બુટલેગર સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે લાલ આંખ કરી છે। અમદાવાદની અલગ અલગ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા। 10 બુટલેગરની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી। પોલીસ કમિશનરના આદેશ બાદ ક્રાઇમ બ્રાન્ચે સપાટો બોલાવ્યો છે। અમરાઈવાડી, ગોમતીપુર, નારોલ સહિતના વિસ્તારમાં રેડ પાડવામાં આવી। એટલું જ નહીં, એરપોર્ટ, કાગડા પીઠ, નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ રેડ પાડવામાં આવી। ક્રાઇમ બ્રાન્ચની 10 ટીમે આ ઓપરેશન પાર પાડ્યું। સ્થાનિક પોલીસની પણ શંકાસ્પદ ભૂમિકા અહીં લાગી રહી છે, કારણ કે ક્રાઇમ બ્રાન્ચે આ તમામ વિસ્તારે રેડ પાડ્યા બાદ 10 લોકોની ધરપકડ પણ કરી છે। સ્થાનિક પોલીસ સામે પગલાં ભરાય તેવી શક્યતા હાલ વર્તાઈ રહી છે। અમદાવાદના નિકોલ પીઆઈ સામે કરાયેલા આક્ષેપનો કેસ, જેમાં બંને કેસની તપાસ એસીપી આરડી ઓઝાને સોંપાઈ છે। શહેર પોલીસ કમિશનર અને ડીસીપીને પણ તપાસનો રિપોર્ટ સોંપવામાં આવશે। 2 દિવસમાં એસીપી તપાસનો રિપોર્ટ સોંપશે। 2 પીએસઆઈ દ્વારા પીઆઈ સામે આક્ષેપ કરવામાં આવ્યો હતો। પીએસઆઈ જયંતિ શિયાળેનું ગઈકાલે જ નિવેદન નોંધવામાં આવ્યું, તો આજે પીએસઆઈ રાજેશ યાદવ તેમજ અન્ય કર્મચારીઓનું પણ નિવેદન લેવામાં આવશે। નિકોલના પીઆઈ કેડી જાટનું પણ નિવેદન લેવાશે। નિકોલ પોલીસ સ્ટેશનમાંથી બંને અધિકારીઓની વિગતો લેવામાં આવશે। છેલ્લા 2 મહિનામાં બંદોબસ્ત અંગે પણ વિગતો એકઠી કરાશે। આ તમામ વિગતો અને નિવેદનના આધારે રિપોર્ટ બનાવવામાં આવશે। વધુ જાણકારી લઈએ સંવાદદાતા પ્રદીપ કચિયા પાસેથી। પ્રદીપ, અહીં રિપોર્ટ જે બનાવવામાં આવશે તેને માટે તપાસનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે। નિવેદન પર નિવેદન નોંધવામાં આવી રહ્યા છે, શું અપડેટ? બિલકુલ અમિતા, વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાક કરતાં પણ વધારે સમયથી અમદાવાદ પોલીસ બેડાની અંદર એક વાત જે છે તે ઘૂમી રહી છે કે 2 પીએસઆઈ એક પીઆઈ સામે આક્ષેપો કર્યા છે કે હેરાનગતિ કરી રહ્યા છે, વારંવાર ટોર્ચર કરી રહ્યા છે અને માનસિક ત્રાસના કારણે આત્મહત્યા કરવાનો વિચાર આવે છે। જે કારણોને લઈને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યો છે અને તપાસ જે છે તે એચ ડિવિઝનના એસીપી આરડી ઓઝા કરી રહ્યા છે। આરડી ઓઝાની દેખરેખ હેઠળ જ્યારે તપાસ થઈ રહી છે ત્યારે ગઈકાલે પીએસઆઈ જે છે જયંતિ શિયાળ તેમને નિવેદન માટે બોલાવવામાં આવ્યા હતા। નિવેદનની પહેલા જયંતિ શિયાળ જે ડિવિઝનના એસીપી અંડર તે કામ કરી રહ્યા છે, એટલે કે આઈ ડિવિઝનના એસીપી કૃણાલ દેસાઈ સહિત સમક્ષ તેઓ હાજર થયા હતા। કૃણાલ દેસાઈને પોતાની જે વાત હતી તે તમામ વાત મૂકી હતી અને ત્યારબાદ તે આરડી ઓઝાને એસીપી આરડી ઓઝાને ત્યાં પોતાનું નિવેદન નોંધાવવા માટે ગયા હતા। જોકે અન્ય એક એસીપી રાજેશ યાદવ જે છે કે જેઓ ગઈકાલે બંદોબસ્તની અંદર હતા કે જેના કારણે તેમનું નિવેદન નથી લેવાયું। હવે આજના દિવસની અંદર પીએસઆઈ રાજેશ યાદવ સાથે જયંતિ શિયાળે પોતાના નિવેદનની અંદર જે કોઈ પણ પોલીસ કર્મચારીના નિકોલ પોલીસ સ્ટેશન અંતર્ગત તમામના જે નામ લખાવ્યા છે તે તમામ અને સાથે નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઈ કેડી જાતા તમામના નિવેદન જે છે તે આજના દિવસમાં લેવાશે અને આવતીકાલ સાંજ સુધીમાં તમામ તપાસ રિપોર્ટ જે છે તે અમદાવાદ પોલીસ કમિશનર અને ડીસીપીને આપવાનો રહેશે કે જેને લઈને આરડી ઓઝાએ તપાસ કરવાની છે। આ તપાસની અંદર મુખ્ય વાત એ રહેશે અમિતા કે જયંતિ શિયાળ કે જેને 4 પાનાનો એક લેટર લખ્યો હતો, તે લેટરની અંદર તેને 7 થી 8 પોલીસ કર્મચારી અને સાથે એક મહિલા એએસઆઈ નો ઉલ્લેખ કર્યો હતો। આ તમામના પણ નિવેદન લેવામાં આવશે। સાથે જયંતિ શિયાળે એ પણ ઉલ્લેખ કર્યો હતો કે અવારનવાર અન્ય કોઈ કર્મચારી અથવા તો તેમના કોઈ મિત્ર જ્યારે પોલીસ સ્ટેશને આવે છે તો તેમની સામે અમને ગાળાગાળી કરવામાં આવે છે અને અમારી સાથે અમને અપમાનિત કરવા જેવું વર્તન જે છે તે કરે છે। આ તમામના નામ લેવામાં આવશે અને તે તમામના નિવેદન જે છે તે પણ ગઈકાલ સાંજ સુધી આવતીકાલ સાંજ સુધીની અંદર નોંધવામાં આવશે અને જો રિપોર્ટની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ નીકળશે તો એ ડીસીપી કક્ષાના અધિકારીઓ જે છે તે પણ તપાસ કરે તેવા આદેશ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવ્યા છે। જી આભાર આપનો જાણકારી આપવા માટે। તો હાલ પોલીસ કમિશનરના આદેશ બાદ આ તપાસ શરૂ કરવામાં આવી છે। પીઆઈ કેડી જાટનું પણ નિવેદન નોંધવામાં આવશે।